મિત્રો ચેતરભાઈ વસાવા સાહેબને જામીન નહીં મળે, હું તમને લખીને આલું. કેમ નહીં મળે એની પાછળ એક કારણ છે, કેમ કે એમની ઉપર લગભગ 18 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આને લઈને જે સેશન કોર્ટે એમને જામીન જે અરજી છે ફગાવી દેવામાં આવી હતી. જેને જામીન મળવાનું હોય એ તો જિલ્લા સેશન કોર્ટમાં જ મળી જતી હોય, તો પછી હાઈકોર્ટમાં કેવી રીતના મળે? ત્યાં આગળ જામીન અરજી નથી મળેલી તો ત્યાં આગળ કેવી રીતના મળે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણી એક નવા વિડીયોમાં હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો વાત કરવામાં આવે તો 24 તારીખે એક મોટી એક સભા યોજવામાં જઈ રહી છે અને અત્યારે પંજાબથી લોકો કેટલા બધા આવી રહ્યા છે અને 24 તારીખે જે એક સભા યોજાઈ રહી છે. સભા એવી છે કે ભાઈ બે મુખ્યમંત્રી આવવાના છે. સાથે સાથે જે 22 તારીખે આમ આદમી પાર્ટીના જે નેતા છે ચેતરભાઈ વસાવા સાહેબની જે જામીન અરજી છે સુનાવણી થવાની છે. પરંતુ એ પ્રશ્ન મોટો ઊભો થાય છે કે ભાઈ એમને જામીન મળશે કે નહીં મળે. હવે બધા લોકો કહે છે જામીન તો નહીં જ મળે. કેમ નહીં મળે મિત્રો? કે ભાઈ એમના પર 18 જેટલા ગુનાઓ કરવામાં આવ્યા છે, દાખલ કરવામાં આવ્યા છે, જે નવી કલમો છે ઉમેરવામાં આવી છે. અને સાથે સાથે જેમને જામીન મળવાના હોય એ તો જિલ્લા સેશન કોર્ટમાં જ મળી જતા હોય છે. પછી હાઈકોર્ટમાં જાય તો કેવી રીતના મળે? ત્યાં નથી મળેલા તો ત્યાં કેવી રીતના મળે? એ પણ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. મિત્રો એ તો જામીન તો મળી બી શકે એવું કંઈ કહેવાય નહીં. 22 તારીખે એટલે કે આવતીકાલે જે ચેતરભાઈ વસાવા સાહેબની સુનાવણી છે લગભગ 11 વાગ્યાની આજુબાજુ થવા જઈ રહી છે. હવે આપણને એ જોવાનું રહ્યું કે ભાઈ એમને જામીન મળશે કે નહીં. હવે તમને ખબર છે કે ભાઈ એમને જામીન ના આપવાના જે કાવતરા છે ખૂબ ચાલી રહ્યા છે. તો ખરેખર જે અત્યારે જે મુશ્કેલી છે ખૂબ વધી ગઈ છે. જામીન મળે ના મળે હવે આવતીકાલે આપણે જણાવીશું. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જરૂરથી આપણી ચેનલને ફોલો કરી નાખજો. જય હિન્દ, વંદે માતરમ.